જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું જયેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રી પૂર્ણિમા 2026 પૂજા, મુહૂર્ત, મહિમા અને પારણા વિશે. મિત્રો, સનાતન ધર્મમાં પૂર્ણિમાને અત્યંત પવિત્ર અને શુભ મનાય છે. આ દિવસનું શુભ પૂજન, વિધિ, દાન વગેરે હજારો ગણું પુણ્ય આપીને જાય છે. જયેષ્ઠ માસની પૂર્ણિમા સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલેલા હોય છે. ધરતી પર અમૃત વર્ષા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, જપ, તપ, વ્રત, પૂજા વગેરેનું વિશેષ મહત્વ છે. જે મનુષ્ય આ નિયમનું પાલન કરે છે, જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા માનસિક શાંતિ પામે છે. જયેષ્ઠ માસ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત પણ રખાય છે કે જે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે વટવૃક્ષની પૂજા અર્ચના કરે છે. વટવૃક્ષ દેવતાનું સ્વરૂપ મનાય છે કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. આ દિવસે યમરાજની પૂજા થાય છે. સાવિત્રી અને સત્યવાનની પૂજા થાય છે. ચાલો જાણીએ સૌપ્રથમ પૂર્ણિમા તિથિ ક્યારે પડે છે અને ચંદ્રોદયનો શુભ સમય શું છે. જયેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 29 જૂન 2026 વહેલી સવારે 3:06 શરૂ થાય છે અને 30 જૂન 2026 સવારે 5:30 પૂર્ણ થાય છે. ઉદયા તિથિ અનુસાર રાત્રિએ ચંદ્રોદય સમય પ્રમાણે 29 જૂન 2026ના દિવસે પૂર્ણિમાનું વ્રત રખાશે. પૂર્ણિમા ઉજવાશે. પૂર્ણિમાના ચંદ્રમાના દર્શન થશે. આ ચંદ્રોદયનો શુભ સમય જોવાય છે. આ દિવસે ચંદ્ર પૂજન સાંજે 7 વાગ્યાની આસપાસ કરી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા ઉપાસના થાય છે કે જેનાથી જીવનના તમામ કષ્ટ અને બાધા દૂર થાય છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે, પૂજન અર્ચન કરાય છે. ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, વાસ્તુદોષ પણ દૂર થાય છે. આમ આ દિવસે ચંદ્રમાની પૂજાનું ખાસ મહત્વ છે. ચંદ્રમા કે જે પૂર્ણ કળાએ ખીલેલા હોય, ચંદ્ર દર્શન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે ધ્યાન, મંત્ર જાપ થાય છે. અધ્યયન તથા મનની શાંતિ માટે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે. આ દિવસે વિવાહિત મહિલાઓ વટ સાવિત્રી વ્રત કરે છે કે જે અખંડ સૌભાગ્ય આપનારું વ્રત છે. વટ સાવિત્રીની પૂર્ણિમાનું વ્રત ત્રયોદશ એટલે કે જયેષ્ઠ માસના શુક્લ પક્ષની 13થી લઈને શરૂ થાય છે તો 3 દિવસ હોય છે. તેરસ, ચૌદસ અને પૂર્ણિમા એમ તેરસ અને ચૌદસે એક ટાઈમ ભોજન લે છે. પૂર્ણિમાના દિવસે જ્યારે પૂજન કરવાનું હોય છે વટવૃક્ષનું ફલાહાર, આ દિવસે વટવૃક્ષનું પૂજન અર્ચન કરીને 12 માસનો પૂજાપો ચડાવીને જે પ્રમાણે વ્રત નિયમ પહોંચ્યા હોય એ પ્રમાણેનું વ્રત કરે છે. પ્રથમ વર્ષે ચા પાણી ઉપર વ્રત કરાય છે. બીજા વર્ષમાં ફળાહાર કરીને વ્રત રહેવાય છે. તૃતીય વર્ષમાં સૂકી ભાજી, ફરાળી ચેવડો એવું ખાઈ શકાય છે. ચતુર્થ વર્ષમાં કુલેર ગાંઠિયા ખવાય છે અને 5મા વર્ષે એકટાણું કરીને વ્રત ઉપવાસ કરાય છે. આ પ્રમાણે બહેનો આ વ્રત કરે છે. આ સિવાય દેશકાળ પ્રમાણે આ વ્રતના નિયમો બદલતા રહે છે. આ વ્રત કરવા માંગતા બહેનો સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી વટવૃક્ષની પૂજા કરે છે કે જેમાં જલ, પુષ્પ, અક્ષત, મીઠું જળ આદિ વૃક્ષને સમર્પિત કરાય છે. પૂજા દરમિયાન મહિલાઓ કાચા સૂતરના દોરાથી વટવૃક્ષની પરિક્રમા કરે છે. વૈવાહિક જીવનની શુભકામના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ મનાય છે માટે પરિવારના સુખાકારી માટે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ રહે છે. આ ઉપરાંત સૌભાગ્યની રક્ષા માટે આ વ્રત કરે છે. આ દિવસે સુહાગનની સામગ્રી દાનમાં અપાય છે. વટ સાવિત્રીનું વ્રત કરનાર મહિલા જો માસિક ધર્મમાં થાય તો 5 દિવસે તો પૂજા થાય છે, નહીતર કોઈ બીજા બહેન દ્વારા આ વ્રતની પૂજા કરાવી શકાય છે. એમને કંઈક ભેટ આપવી, જ્યારે 5 દિવસ થાય ત્યારે દાન પુણ્ય કરી દેવું.
જો ઘરમાં સૂતક હોય કે કોઈ પણ કારણસર બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત થાય છે. દાનનો સંકલ્પ કરી, પૂજાનો સંકલ્પ કરી પછી પૂજા કરી લેવી કે દાન પુણ્ય કરી લેવું. મહાદેવના મંદિરમાં જઈને બ્રાહ્મણ તથા જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપવી. આ રીતે વ્રતનો સંકલ્પ પૂર્ણ થાય છે. વટ સાવિત્રી ઉજવણામાં પારણામાં સૌથી પહેલાં વટવૃક્ષના થડમાં જલ સમર્પિત કરવું. ત્યારબાદ વટવૃક્ષના કોમળ પત્રને સેવન કરવું. જે પલાળેલા ચણા છે, પૂરી છે, ફળ છે તે આપણે પ્રસાદમાં લઈ શકીએ છીએ, તેનું સેવન કરી શકીએ છીએ. પારણાના દિવસે સાત્વિક ભોજન જ લેવું. તામસિક લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો. આ ઉપરાંત પારણા કરતી વખતે પૂજા દરમિયાન આપણાથી ભૂલચૂક થઈ હોય, જાણે અજાણે દરેક ભૂલની ક્ષમા પ્રાર્થના કરવી. માતા સાવિત્રી વટવૃક્ષને પ્રણામ કરી જલ ગ્રહણ કરવું. ત્યારબાદ પતિના ચરણ સ્પર્શ કરવા અને ઘરમાં જે વડીલો છે, વૃદ્ધો છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. આ રીતે પારણ કરી શકાય છે. સનાતન ધર્મમાં દાન સૌથી મહાધર્મ કહેવાય છે. માટે વિશેષ કરીને પૂર્ણિમાના દિવસે દાન આપવું પુણ્યકારી મનાય છે. પૂર્ણિમા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. આ દિવસે લક્ષ્મી યંત્રની મહાપૂજા અર્ચના થાય છે. આ દિવસે દીપદાનનું મહત્વ છે. જેમ અમાવસ્યાના દિવસે લક્ષ્મી પૂજન થાય છે, એ જ રીતે પૂનમના દિવસે લક્ષ્મી પૂજન અત્યંત પ્રિય મનાય છે. આ દિવસે મહાદેવને અર્ઘ્ય આપી શકાય છે. સોમવારની પૂનમ આવે છે માટે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરીને મહાદેવને સમર્પિત કરી શકાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી શિવાલયમાં શિવજીના દર્શન કરી મંત્રનો જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, મન મક્કમ થાય છે. જો આપણા ઘરમાં શિવલિંગ હોય તો એનું પૂજન અર્ચન કરી શકાય છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમામાં ભોજન અન્નદાનનું સર્વશ્રેષ્ઠ દાન મનાય છે. આ ઉપરાંત જલદાન સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે આપણે વટ સાવિત્રીની પૂજાની સામગ્રી જોઈએ તો સત્યવાન તથા યમરાજની મૂર્તિ અથવા ચિત્ર દોરી, કાચા સૂતરનો દોરો, સફેદ નાળા જડી સાથે પૂજનની સામગ્રી તૈયાર રાખવા. હળદર, કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, અક્ષત, ચંદન અર્પણ કરવા. તાંબાના કળશમાં શુદ્ધ જળ રાખવું. ધૂપ સળી, ગાયના ઘીનો દીવો, કપૂર, પ્રસાદ, ફળ, ભોગ માટે હલવો, પૂરી, ઋતુફળ આદિ જેમાં કેરી, જાંબુ, કેળા વગેરે લઈ શકાય. ભીંજવેલા ચણા તૈયાર રાખવા. આગલી રાત્રે જ ચણાને પલાળી દેવા. સૌભાગ્યની સામગ્રી પણ તૈયાર રાખવી, જેમાં ચૂંદડી, બંગડી, મહેંદી, નાગલા, અરીસો, અન્ય શ્રૃંગારની સામગ્રીઓ, વસ્તુઓ કે જે બહેનો પહેરતી હોય એ જ દાનમાં લઈ પણ જઈ શકાય છે. આ ઉપરાંત નાગરવેલના 12 પાન રાખવા. આટલી સામગ્રીઓ તૈયાર રાખવી. આ ઉપરાંત સૂકો મેવો, સોપારી, કમળ કાકડી, તજ, લવિંગ, એલચી વગેરે તૈયાર રાખવું જોઈએ. તો ચાલો જાણીએ હવે પૂર્ણિમાના દિવસના સવારે પૂજનનું શુભ મુહૂર્ત. આ વટ સાવિત્રીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 5:30 શરૂ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજા કરી શકાય છે. વહેલી સવારે 4 વાગ્યાથી લઈને 4:46 સુધી અભિજીત મુહૂર્ત પણ શુભ મનાય છે. પૂજા માટે બપોરે 11:57 થી 12:52 સુધી વિજય મુહૂર્ત છે. બપોરના 2:44 થી 3:40 સુધી સારા મુહૂર્ત છે. આ મુહૂર્ત દરમિયાન બહેનો પૂજા અર્ચના કરી શકે છે. જો સમય વ્યવસ્થિત ન થતો હોય તો સવારની પૂજા શુભ મનાય છે. આ પૂજા આપણે વટવૃક્ષ પાસે કરાય છે અથવા તો કોઈ મહાદેવના મંદિરમાં કરી શકાય છે. આ દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા અપાય છે કે જેનાથી યમદેવ સંતુષ્ટ થાય છે. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે, સુખાકારી રહે છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ હતું પૂર્ણિમાનું વ્રત, પૂજા, મુહૂર્ત, મહિમા અને પારણા. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનદાનનું ખૂબ જ મહત્વ છે. પવિત્ર નદીનું સ્મરણ કરીને સ્નાન આદિ કરાય છે કે જેનાથી આપણને નદીમાં નાહ્યા સમાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય પૌરાણિક કથા અનુસાર
પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહનો જન્મ થયો હતો, માટે આ દિવસે મહાદેવની ખાસ પૂજા થાય છે. નાગનાથ મહાદેવનું સ્મરણ કરાય છે. નાગ દેવતાની પૂજા થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા, કારતક જ્યેષ્ઠ અષાઢ માસની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ મનાય છે. દરેક પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે ઉઠી પીપળાના વૃક્ષમાં મીઠું જલ અવશ્ય અર્પણ કરવું, દીપદાન કરવું કે જેનાથી પિતૃઓ ખુશ થાય છે, નકારાત્મકતા દૂર રહે છે. આ દિવસે માતા લક્ષ્મીને ખીરનું નૈવેદ્ય ચડાવવું, સ્નાનાદિથી પરવારી જલમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યદેવની આરાધના કરવી, સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું. તો આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી પૂર્ણિમાની શુભકામનાઓ. વટ સાવિત્રી વ્રત રહેનાર કરનાર, કથા સાંભળનાર, આ ઉપરાંત વટ સાવિત્રી કરનાર બહેનોને પણ શુભકામનાઓ. જય શ્રી હરિ.